વડોદરા શહેરની ગોત્રી રોડ CH વિદ્યાલય આનંદ મેળાનું આયોજન સુભાનપુરા ઝાંસી કી રાની સર્કલ પાસે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની ગોત્રી રોડ CH વિદ્યાલય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદ મેળાનું ઉદ્ઘાટન મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું। આનંદ મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યો। ઉપસ્થિત મહાનુભાવો પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, CH વિદ્યાલયના શ્રી દિવ્ય મંડળ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ દિવ્યાબેન દનાક, મંત્રી મિહિર દનાક, આચાર્ય અંકુર પટેલ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા સ્ટોલની મુલાકાત લીધી। CH વિદ્યાલય બાલવાડીથી લઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 20 જેટલા ખાણીપીણીના ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા। આનંદ મેળામાં ગેમ્સ, મ્યુઝિક સાથે મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આનંદ મેળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહીને આનંદ મેળાની મજા માણી હતી। સુભાનપુરા વિસ્તારમાં આવેલી CH વિદ્યાલય જે ઘણા વર્ષોથી બાળકોને અહીંયાથી શિક્ષણ આપવામાં આવે છે। આ એ CH વિદ્યાલય છે કે તમામ કેટલાય વિદ્યાર્થીઓને સુભાનપુરા ગોરવા ગોત્રીની અંદર આ વિદ્યાર્થીઓને અહીંયાથી શીખવીને ઘણી એવી સારી પોસ્ટો પર પહોંચાડ્યા છે। ત્યારે CH વિદ્યાલય દ્વારા આજના દિવસે ફન ફેર કરીને આ ગુજરાતની અંદર જેવી રીતે વાત થાય કે ગુજરાતનો કોઈ પણ ગુજરાતી હોય તો ધંધાકીય ક્ષેત્રે આગળ વધે અને તેવી જ રીતે ધ્યાનમાં રાખીને ફન ફેરનું આ CH વિદ્યાલય દ્વારા અહીંયાથી આજના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે ફન ફેરના માધ્યમથી દરેક બાળકો પોતે ધંધાકીય ક્ષેત્રે આગળ વધે, ધંધો કયા પ્રકારનો હોય, ધંધો કઈ રીતે કરી શકાય, જે તમામ અહીંયાથી સ્કૂલ દ્વારા તેમને શીખવવામાં આવે છે। અને ત્યારબાદ આજના દિવસે ફનફેરમાં તમામ બાળકોએ અલગ અલગ સ્ટોલની ફૂડ સ્ટોલ કરીને પોતાનો ધંધાકીય રીતે આગળ વધવા માટે કઈ રીતના સિસ્ટમ હોય છે તે કોઈએ અહીંયા કોઈએ સાઉથ ઇન્ડિયન ખોલ્યું હોય તો કોઈએ ચાટનું ખોલ્યું હોય તો કોઈ ફ્રૂટ સેન્ટર, એવી રીતે તમામ સેન્ટરોના માધ્યમથી દરેક બાળકો પોતાની સ્કિલ વધારવા માટે અને શાળાના માધ્યમથી પણ જે હમણાં નવનિયુક્ત થયેલા છે એવા પ્રિન્સિપાલ અંકુર માસ્ટર દ્વારા પણ આ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને અલગ મોટિવેશન કરવામાં આવે છે। અને એવી જ રીતે ફન ફેરનું જે આયોજન કર્યું છે શાળાના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવાને આ કાર્યક્રમો વિસ્તારની અંદર દરેક સ્કૂલોની અંદર થાય, જેથી બાળકોની જે વિચાર શક્તિ છે, સમજ શક્તિ છે, તેને આગળ વધારવા માટેના એક જ રસ્તો છે અને તેને ધંધાકીય રીતે તેઓ બી પોતાના વિચાર, પોતાની સમજ આગળ લાવીને આ તમામ ભારત દેશની આગળ વધારવા માટે અને તેમજ ધંધાકીય ક્ષેત્રે પોતે પણ થોડું વિચારસરણી આગળ વધારે તે સાથે શાળાએ એક અનોખો પ્રયાસ કર્યો છે। તે બદલ CH વિદ્યાલયના તમામ શિક્ષકગણને, પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।